ચાલો આજે આપણે આગળ વધીએ બંધારણીય એટલે કે સંગઠનીય ટકાવારી. અત્યાર સુધી આપણે નમૂનામાં જે હાજર સ્પીસીસની સંખ્યા સાથે ચર્ચા કરી, બરાબર, મોલની ચર્ચા કાલ કરી ગયા. હવે આપણે આગળ વધીએ કે ઘણી વખત સંયોજનમાં રહેલા તત્વોના ટકા પણ જાણવા જરૂરી છે. કોઈ પણ સંયોજન હોય તેમાં કોઈ પણ તત્વો છે એ કેટલા ટકા છે એ પણ જાણવું જરૂરી છે, બરાબર. તો આપણે કોઈ અજ્ઞાત સંયોજન કે કોઈ નવું સંયોજન તમે બનાવ્યું હોય, વૈજ્ઞાનિકોએ શોધ્યું હોય, તો પહેલાં તો એનું આપણે પૃથ્થકરણ કરવું પડે. પૃથ્થકરણના સ્ટેપ છે કે ભાઈ એ તત્વો છે, એ પદાર્થ છે, એમાં કયા કયા તત્વો છે, એ તત્વો ખબર પડી જાય એ પછી એ તત્વોની ટકાવારી કેટલી છે, બરાબર. ટકાવારી ઉપરથી પછી આપણને ટકાવારી મદદથી પ્રમાણસૂચક સૂત્ર અને પછી આણ્વીય સૂત્ર મળે, જેના દાખલા જ આપણે ગણવાના છે. એટલે જ આપણે આવી રીતના નોટ ઉપર આવ્યા છે, દાખલા ગણવા છે એટલે, બરાબર. તો શુદ્ધ પદાર્થ હોય એમાં પણ આપણે તત્વોની ટકાવારી આપણે ખબર પડે કે ભાઈ આટલા ટકા એમાં શુદ્ધતા છે, તો એમાં પણ તત્વોની ટકાવારી ગોતવી જરૂરી છે, બરાબર. તો માહિતીના પૃથ્થકરણ પરથી નમૂનાની શુદ્ધતા પણ પારખી શકો અને આપણે અજ્ઞાત અથવા નવો જે નમૂનો શોધ્યો હોય, સંયોજન શોધ્યું હોય, તેમાં રહેલા તત્વો છે એની ટકાવારી પણ જાણવી જરૂરી છે. તે કેમ ગોતાય તત્વોની ટકાવારી, પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર કેમ ગોતાય એના ઉપર આધારિત દાખલા છે આપણે આજે ગણવાના છે, બરાબર. તો આપણે આ બંધારણીય ટકાવારી ગોતવા માટેનું એક આપણે એક્ઝામ્પલ સમજીએ કે ભાઈ આપણે અગર પાણીનો નમૂનો છે H2O, બરાબર. તો પાણીમાં હાઇડ્રોજન ને ઓક્સિજન બે જ તત્વો છે, તો પણ એમાં હાઇડ્રોજનના કેટલા ટકા અને ઓક્સિજનના કેટલા ટકા, દળથી ટકાવારી વાત કરવાની છે આપણે. તો એ ટકાવારી ગોતવાની છે. તો કેમ ગોતાય કે ભાઈ કોઈ પણ તત્વની દળ ટકાવારી કેમ મળે, તો કે સંયોજનમાં ઈ તત્વ છે, જે તે તત્વનું દળ અને એને ભાંગ્યા તમે સંયોજનનું કુલ દળ, મોલર દળ, બરાબર, મોલર દળ, એ બેનો ભાગાકાર કરો અને ટકાવારી એમાં છે કેટલા હોય, 100, એટલે 100 વડે ગુણી નાખો. તો આવી રીતના આપણને આ સૂત્રની મદદથી આપણને ટકાવારી પ્રાપ્ત થાય. સમજાણું કે કોઈ પણ તત્વનો દળ ટકાવારી એટલે શું, તો કે એ તત્વનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ એને ગુણ્યા 100. તો જ આપણે એક્ઝામ્પલમાં વાત કરીએ કે મારે હાઇડ્રોજનના ટકા ગોતવાના છે. પાણીમાં હાઇડ્રોજનના ટકા એટલે કે હાઇડ્રોજન તત્વનું દળ ટકાવારી. તો કેમ ગોતાય, તો કે ભાઈ પાણીની અંદર હાઇડ્રોજન છે એનું દળ કેટલું, બરાબર. તો તમને ખબર છે કે પાણીનું સૂત્ર આ છે H2O, તેમાં હાઇડ્રોજન કેટલા છે, તો કે 2 ગુણ્યા એક હાઇડ્રોજન હોય એનું દળ કેટલું છે, તો તમને આપણે ગણતરી હમણાં 2 દી પહેલાં જ એવું હતું, હું 1.008 ના છેદમાં, અને પાણીનું મોલર દળ તમને ખબર છે, હું આવ્યું હતું આપણે છેલ્લે 18.02. આ બે ગણતરી આપણે મોલર દળમાં ચર્ચા કરી હતી. ગુણાકારમાં હું કરી નાખો આ 100. હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમે એનું સાદુરૂપ આપો એટલે જવાબ આવશે 11.18. તો પાણીની અંદર હાઇડ્રોજન કેટલા ટકા છે, તો કે 11.18% થયું. સેમ એવી જ રીતના પાણીની અંદર ઓક્સિજનના ટકા ગોતવાના હોય, બરાબર. તો આપણે શું કરવું પડે કે એ ઓક્સિજનનું દળ છેદમાં પાણીનું દળ, મોલર દળ, અને ગુણાકારમાં 100. તો ઓક્સિજનનું દળ કેટલું છે તમને ખબર છે 16, હાઇડ્રોજનનું 18.02 અને ગુણ્યા 100. રેડી. આમ તમે કામ કરો એટલે આનો સાદુરૂપ આપો એટલે જવાબ આવશે 88.79. તો આ ઓક્સિજનનું દળ મળી ગયું. હજી એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. એ લીધું છે ઇથેનોલનો એક્ઝામ્પલ બુકવાળાએ. ઇથેનોલ C2H5OH, બરાબર. આ ઇથેનોલનું સૂત્ર છે. હવે ઇથેનોલનું પહેલાં આપણે મોલર દળ ગોતવું પડે. કેમ, આપણે અહીંયા પાણીનું મોલર દળ તમને ખબર 18.02. તો આ ગણતરીમાં પહેલાં આપણે ઇથેનોલનું મોલર દળ અથવા આણ્વીય દળ ગોતવાની વાત થાય તો તમને ખબર છે કે 2 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા હું 5 ને 1 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ
વત્તા હજી તમને ખબર ઓક્સિજન 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ, બરાબર. તો એ જેટલા સૂત્રમાં તત્વો આવતા હોય બધાએ લખવા પડે. હવે સરવાળો કરીએ આપણે. 2 અને કાર્બનના કેટલા લઈએ છીએ આપણે 12.01 વત્તા 6 હાઇડ્રોજનના ખબર છે 1.008 અને વત્તા આ 16.00, બરાબર. 12 દુ 24 સરવાળો કરો પછી 12 દુ 24.02 16 એટલે 6 1 6 અને આ 16 બધાનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 46.068 ગ્રામ. આ ઇથેનોલનું મોલર દળ મળી ગયું છે. આપણે સૂત્રમાં છેદમાં મૂકવાનું હોય ને એ. અને હવે આપણે બધાની ટકાવારી ગોતવાની રહી, બરાબર. તો પેલા કાર્બનનું ટકાવારી ગોતીએ. તો કાર્બનનો દળ ટકા તો શું થઈ જાય? કાર્બનનું કાર્બનનું દળ છેદમાં સંયોજનનું કુલ દળ અને ગુણાકારમાં શું આવે 100, જ્યાં લખ્યું ઈ છે. તો કાર્બનનું દળ પરમાણુ દળ અને સંયોજનનું કુલ મોલર દળ બેનો ભાગાકાર કરો અને છેદમાં ગુણાકારમાં 100 આવી જાય. તો કાર્બનનું દળ કેટલા કાર્બન છે જુઓ પહેલાં સૂત્રમાં. ઇથેનોલના સૂત્રમાં 2 કાર્બન છે એટલે આપણે શું મૂકવું પડે? 2 ગુણ્યા કાર્બન છે એનું પરમાણુ દળ કેટલું છે? તો કે 12.01 અને કુલ દળ આપણે કેટલું આવ્યું? 46.068 ગુણ્યા 100. આનું સાદુરૂપ આપો, બરાબર. આનું સાદુરૂપ આપો એટલે આવશે 52.14. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની છૂટ હોય, બરાબર. તો 52.14 છે એ આપણને કાર્બનના ટકા મળ્યા. એવી રીતના હાઇડ્રોજનના ટકા ગોતવાના હોય. તો શું થઈ જાય? કેટલા હાઇડ્રોજન છે તમને ખબર જ છે? 6 છે, બરાબર. તો હાઇડ્રોજનનું દળ છેદમાં કુલ મોલર દળ ગુણાકારમાં શું આવી ગયા? 100 આવી ગયા. તો હાઇડ્રોજન કેટલા છે આપણા સૂત્રમાં? 5 ને 1 6 ઇથેનોલના સૂત્રમાં. તો 6 ગુણ્યા અને હાઇડ્રોજન એટલે 1.008 અને કુલ દળ કેટલું આવ્યું છે? 46.068 અને ગુણાકારમાં શું કરો? 100. હવે આનું તમે સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 13.13, બરાબર. અને એવી જ રીતના ઓક્સિજનનું દળ, ઓક્સિજનના દળ ટકાવારી તો સેમ ટુ સેમ કે ઓક્સિજનનું દળ સંયોજનમાં અને કુલ સંયોજનનું મોલર દળ ગુણાકારમાં શું આવી ગયા? 100. ઓક્સિજન તો એક જ છે એટલે 16 છેદમાં 46.068 ગુણાકારમાં શું આવી ગયા? 100. આનું સાદુરૂપ આપો તો જવાબ આવશે 34.73%. સમજાણું? આવી રીતના બધાયના ટકાવારી ગોતી લીધી. હવે માની લે કે આ 52.14 13.13 ને 34.73, બરાબર. આ ત્રણેયનો સરવાળો કરો એટલે 100 થવો જોઈએ. અને માની લે ક્યારેક 100 ન થતો હોય આપણે આમાં તો ઓક્સિજન છે પણ ઘણી વખત સંયોજનના ટકાવારી આપી એમાં 100% ના થતો હોય તો જેટલા ટકા ઘટતા હોય ને એ ઓક્સિજનના લેવાના હોય. સમજાણું? તો આવી રીતના કાર્બનના ટકાવારી મળી જાય પછી આપણે આગળ વધીએ કે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. બરોબર. આ બે શબ્દ સમજવાના છે, પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય દળ. તો પ્રમાણ સૂચક સૂત્ર શું હોય? તો કે સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુ હોય છે એનો સાદો ગુણોત્તર કે એકબીજાને સાપેક્ષમાં કેટલા પ્રમાણમાં છે એની પૂર્ણાંક સંખ્યામાં જ ગુણોત્તર હોય કે અડધાને એમ નહીં લેવાના, પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર. તો પ્રમાણ સૂચક સૂત્રમાં સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની છે સંખ્યા, પરમાણુની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર હોય છે. અને અણુસૂત્ર એટલે શું? તો કે અણુસૂત્ર એટલે એકચ્યુઅલી એની અંદર કેટલા પરમાણુ છે. કેમ આ H2O લખ્યું આપણે હમણાં H2O લખ્યું તો એનું અણુસૂત્ર કહેવાય. આ ઇથેન લખ્યું C2H5OH તો એનું અણુસૂત્ર કહેવાય. તો અણુસૂત્ર એટલે શું બતાવે છે કે સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુની ચોક્કસ સંખ્યા, એ ચોક્કસ સંખ્યા એ પણ ઓલું શું આવે એનું પ્રમાણ બતાવે કે આના પ્રમાણમાં આના પ્રમાણમાં આ કેમ 2:1, બરાબર. એ પ્રમાણ બતાવવાનું કહેવાય એને પ્રમાણ સૂચક સૂત્ર. અને આણ્વીય સૂત્ર એટલે કે એકચ્યુઅલ કેટલી સંખ્યા છે એ. તો હવે આપણે દાખલા એવા શીખવાના છે કે
પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર કઈ રીતે ગણવાના, બરાબર. તો એક એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ, બરાબર. આપણે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કઈ રીતે મેળવીએ અને દાખલા ગણીએ. અને જો આપણે મોલર દળ આપી દીધું હોય ને, સંયોજનનું મોલર દળ, બરાબર, તો મોલર દળ આપણને આપેલું હોય તો આણ્વીય સૂત્ર પણ કઈ રીતે મેળવી શકાય એ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. તો કોયડો 1.2 છે એને જ આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ. તો જો કોયડો 1.2 છે આપણને આવી રીતના આપેલો છે કે એક સંયોજન છે એમાં 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે. તેનું મોલર દળ આપણને આપી દીધું છે 58.96 ગ્રામ, બરાબર. 98.96 ગ્રામ આપેલું છે. તો તેના પ્રમાણસૂચક સૂત્રના આણ્વીય સૂત્રો શોધવાના છે, એટલે કે શું હશે એ આપણે કહેવાના છે, બરાબર. તો એ વસ્તુ ગણતરી કરવા માટે આપણે દાખલો ગણીએ. તો જો દાખલો હવે ઇઝી રીતે ગણશું, આપણે બુકમાં આપેલો છે એના કરતાં થોડોક અલગ રીતે ગણશું, બરાબર. તો પહેલાં તો કેટલા તત્વો આપણને આપેલા છે આપણા સંયોજનની અંદર? એક હાઇડ્રોજન આપેલો છે, પછી આપેલો છે કાર્બન, બરાબર. તો આ બીજો આપ્યો કાર્બન અને ત્રીજો આપણને આપેલો છે ક્લોરીન, બરાબર. હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન. હવે પરમાણુ દળ, હાઇડ્રોજનનું પરમાણુ દળ તમને બધાને ખબર જ છે કેટલું છે, તો કે 1.008 અને કાર્બનનું તમને ખબર છે કે 12.01. તો એ લખીએ આ 12.01, બરાબર. અને ક્લોરીન છે એનું 35.453 ગ્રામ. આ આપણને આપેલું હોય, આમાં ટેન્શન નથી લેવાનું. આ ગ્રામ, આ રકમમાં આપેલા હોય ગ્રામ. હવે એને ટકાવારી આપી તો હાઇડ્રોજનના ટકા કેટલા આપ્યા છે? 4.07 અને કાર્બનના કેટલા આપેલા છે? તો કે 24.47 અને ક્લોરીનના છે 71.65%, બરાબર. આ ટકાવારી આપી દીધી છે. રેડી? આટલી વસ્તુ આપણને આપી દીધી. હવે પરમાણુની સંખ્યા ગોતવી હોય, બરાબર, તો આપણે શું કરવું પડે? એના ટકા અને એને એકના દળ, કુલ દળ અને એને ભાગ્યા એક પરમાણુ દળ, એનો ભાગાકાર કરો એટલે તમને મળી જાય. એટલે તમારે શું કરવાનું છે? પરમાણુની સંખ્યા ગોતવા માટે, પરમાણુની સંખ્યા ગોતવા માટે કુલ પર ટકા કેટલા છે? તો કે 4.07 ભાગ્યા 1.008. આ બેનો ભાગાકાર કરો. હાલો, કેલ્ક્યુલેટર છે ને તમારી આગળ? 4.07 ભાગ્યા 1.008 કરશો એટલે જવાબ આવશે 4.04. આ પરમાણુની સંખ્યા, હાઇડ્રોજનની પરમાણુની સંખ્યા મળી. એવી જ રીતના આ 24.47 ભાગ્યા આ 12.01 કરો, બરાબર, ટકા ભાગ્યા પરમાણુ દળ, એટલે આપણને કાર્બનની સંખ્યા મળી જાય. તો 24.27 ભાગ્યા 12.01 કરશો એટલે 2.021. આ 2.021 છે એ આપણને કાર્બનના પરમાણુની સંખ્યા મળી. હવે આની વાત કરીએ ક્લોરીન. તો ક્લોરીન એટલે શું છે? કેટલી ટકા આપી? 71.65 અને એને ભાંગ્યા 35.453. આ બેનો ભાગાકાર કરો એટલે જવાબ આવશે 2.021, બરાબર. આ પરમાણુની સંખ્યા મળી ગઈ, બરાબર. હવે આમાં તમને ખબર છે કે 4.04, 2.01 અને 2.021. આમાં સૌથી નાની કિંમત કઈ છે આ ત્રણ આંકડામાં? તો 2.021. આ 2.021 ને તમે આ બધી સંખ્યા વડે ભાંગવાનો સાદો ગુણોત્તર મેળવવા માટે. તો સાદો ગુણોત્તર મેળવવા માટે આપણે શું કરવું પડે? ખ્યાલ પડી ગયો ને? સાદો ગુણોત્તર મેળવવા માટે આપણે શું કરવું પડે? જે આ બધામાં જે અહીંયા જે પરમાણુ સંખ્યામાં જે સૌથી નાનો સંખ્યા આવી હોય એ સંખ્યાને તમારે આ બધી સંખ્યાને ભાંગવાનો. એટલે કે આમ 4.04 ભાગ્યા 2.021. આ બેનો ભાગાકાર કરો. એવી જ રીતના 2.021 ભાગ્યા 2.021 અને અહીંયા પણ 2.021 ભાગ્યા 2.021. આનો ભાગાકાર કરશો 4 ભાગ્યા 2 એટલે ઓલમોસ્ટ 2 જેવો જ આવ્યો. 2 ની માથે આવશે, બરાબર. અને 2.021 ભાગ્યા એટલે 1 આવશે અને અહીંયા પણ શું આવશે? 1 આવશે. એટલે અહીં પૂર્ણાંક સંખ્યા નહીં આવે પણ આપણે પૂર્ણાંક મેં લખી નાખી. એટલે પૂર્ણાંક સંખ્યા લખવાની એટલે શું આવ્યું? 2, 1 અને 1. સમજાણું? બરાબર. તો આવી રીતના આપણે પૂર્ણાંક સંખ્યા પ્રાપ્ત થઈ. હવે પૂર્ણાંક સંખ્યા મળી ગઈ તો આવી રીતના કાર્બનિક પદાર્થ જે આપણો છે, બરાબર, એ કાર્બનિક પદાર્થનું આની ઉપરથી આપણને પ્રમાણ
સૂચક સૂત્ર પ્રાપ્ત થયું. પ્રમાણ સૂચક સૂત્ર. શું સૂત્ર પ્રાપ્ત થયું કે ભાઈ આપણા સૂત્રની અંદર કાર્બન કેટલા છે? 1 છે. હાઇડ્રોજન કેટલા છે? તો કે 2 છે. અને ક્લોરીન કેટલા છે? તો કે 1 છે. એટલે કે 1:2:1. કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીનની ટકાવારી આપણને કેમ મળી? બરોબર ને? 1:2:1. હાઇડ્રોજન, કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન આ જે મળી ને એ પૂર્ણાંક સંખ્યા. તો આ પ્રમાણ સૂચક સૂત્ર આવી રીતના મળે. હવે પ્રમાણ સૂચક સૂત્ર મળી જાય એની ઉપરથી આપણે આણ્વીય સૂત્ર કેમ મેળવવું છે? બરાબર, આ પ્રમાણ સૂચક સૂત્ર મેળવી લીધું. હવે આણ્વીય સૂત્ર મેળવવા માટે પહેલા આપણે પ્રમાણ સૂચક સૂત્ર દળ ગોઠશું. પ્રમાણ સૂચક સૂત્ર દળ. તો પ્રમાણ સૂચક સૂત્ર દળ એટલે કે આ સૂત્રમાં જે આવ્યા છે એ બધાના દળનો સરવાળો. તો કાર્બનના કેટલા છે? તો કે 12.01 વત્તા હાઇડ્રોજનના 1:008 વાળા 2 છે. એટલે હું લખી નાખું 2.016 અને વત્તા ક્લોરીન એટલે તમને ખબર છે હું 35.453. આ આપણને મળી ગયું પ્રમાણ સૂચક સૂત્ર દળ. આ બધાને સરવાળો કરશો કેલ્ક્યુલેટરની મદદથી તો શું આવશે? 49.48 ગ્રામ. સમજાણું? હવે આ પ્રમાણ સૂચક સૂત્ર દળ મળી ગયું. હવે એની ઉપરથી આપણે સંખ્યા ગોતવાની છે. ગુણોત્તરની સંખ્યા એટલે કે ગુણક અંક ગોતવાનો છે. તો ગુણક અંક ગોતવા માટે આપણે શું કરવાનું છે? સૂત્ર છે કે જે મોલર દળ આપ્યું હોય એ મોલર દળ ભાંગ્યા આપણને જે પ્રમાણ સૂચક સૂત્ર દળ જે મળ્યું એ બેનો ભાગાકાર કરો એટલે આપણને મોલર દળ મળે. તો સોરી ગુણક અંક મળે. તો ગુણક અંક મેળવવા માટે આવી રીતના સૂત્ર છે. મોલર દળ કેટલું છે? રકમમાં જ આપ્યું છે 98.96 અને પ્રમાણ સૂત્ર કેટલું આવ્યું? 49.48. આ બેનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 2. તો એનની કિંમત 2 આવી. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે જે એનની કિંમત આવે ને એને પ્રમાણ સૂત્ર વડે ગણી નાખો એટલે આણ્વીય સૂત્ર મળે. બરોબર? તો એવી રીતના લાસ્ટ આપણે જે આણ્વીય સૂત્ર ગોતવા માટેનું સૂત્ર શું કે આણ્વીય સૂત્ર બરાબર શું થાય? તો કે n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો n કેટલા છે? 2 અને પ્રમાણ સૂચક સૂત્ર શું આવ્યું છે? CH2Cl એટલે 2 વડે ગુણી નાખો. અને તો કાર્બન શું થઈ ગયા? C2. હાઇડ્રોજન શું થઈ ગયા? 4 અને Cl શું થઈ ગયા? 2. લ્યો આ C2H4 અને Cl2 આ આપણું આણ્વીય સૂત્ર થયું. આમ દાખલો ગણાય. સમજાણું? તો આજે આ એક જ દાખલો તમે જુઓ અને એક દાખલો હું તમને ગણવા માટે આપું છું હોમવર્કમાં. રકમ હું લખું છું અહીંયા. એ દાખલો તમારે ગણવાનો છે. બરાબર? તો આના જેવો જ હોમવર્કમાં એક ટ્રાય કરજો આની જેમ જ કે એક સંયોજન છે એ એક સંયોજનમાં હાઇડ્રોજન કાર્બન છે એના ટકા એક સંયોજનમાં 62.06% કાર્બન, બરાબર, 10.35% હાઇડ્રોજન અને 27.59% ઓક્સિજન છે. આ ટકાવારી આપણને આપી દીધી છે અને આપણને એમ કહી દઈએ કે ભાઈ આણ્વીય દળ છે રેડી બાળકો. જો આ દાખલાને એક મેં આપ્યો છે કે એક સંયોજન છે એમાં 62.06% કાર્બન, 10.35% હાઇડ્રોજન અને 27.59% ઓક્સિજન છે અને મોલર દર 58 ગ્રામ છે. તો આનું પ્રમાણ સૂત્ર આણ્વીય દળ શોધવાનું છે. સેમ ટુ સેમ આની જેવો જ દાખલો છે તમારે ગણવાનો છે. બરાબર? ટ્રાય કરજો.